વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.3 અને 3.4ના બધા દાખલા જોયા. હવે ત્યાર પછી સ્વાધ્યાય 3 જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે, આમ તો બોર્ડની દ્રષ્ટિએ કરતાં ખાસ જેડબલઈ માટે અગત્યનું એવું ચેપ્ટર, અને બોર્ડનું પેપર જો કદાચ હાર્ડ નીકળે તો આની અંદરથી પણ દાખલા મૂકી શકે, બરોબર. તો ખાસ આપણે હવે જેડબલઈનો પોર્શન ગણીએ તો પણ ચાલે. એવી જ રીતના સ્વાધ્યાય 3 પ્રકીર્ણ સ્વાધ્યાય છે તે સ્ટાર્ટ કરીએ. એની અંદર શરૂઆતમાં જે ગણિતીય અનુમાનના સિદ્ધાંતના આધારે દાખલા આવે છે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત કેવો હોય છે કે P(1) માટે આપણે સાબિત કરીશું, P(k) માટે આપણે સ્વીકારીશું અને Pk+1 માટે આપણે સાબિત કરીશું. ચલો અહીંયા એ દાખલા જોઈએ તો આપણે રકમ આપેલી છે કે a બરાબર એનું સોલ્યુશન. ચલો a બરાબર, સોરી અહીંયા રકમમાં b આવશે, ba. ચલો a બરાબર અહીંયા આપણે આપેલું છે, એક જ મેટ્રિક્સ આપેલો છે 2x2 0 0 1 0, બરોબર છે. ચાલો હવે આપણે અહીંયા રકમ આપેલી છે Pn બરાબર શું આપેલું છે, ai પ્લસ ba આખાની કેટલી ઘાત n ઘાત ઇઝ ઇક્વલ ટુ એની n ઇન્ટુ i પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b અહીંયા ઇન્ટુ a. ક્લિયર અહીંયા સુધી? ચાલો હવે સૌપ્રથમ P(1) માટે આપણે સાબિત કરીશું n બરાબર 1 લેતા. ચલો પેલો મુદ્દો છે n બરાબર 1 લેતા. ચલો તો આની અંદર મૂકી દઈએ. તો આમાં હું ડાબી બાજુ લઉં છું, ડાબા બરાબર અહીંયા a i પ્લસ ba આખાની 1 ઘાત એટલે એ જ રહેશે. અને ત્યાર પછી જમણી બાજુ જબા બરાબર અહીંયા મૂકી દો તો એની 1 i પ્લસ a પ્લસ n એની 1 માઇનસ 1 b અહીંયા a. તો અહીં શું આવશે, a i 1 માઇનસ 1 એટલે શું થઈ જશે, 0, બરોબર છે. અને અહીંયા n ની જગ્યાએ આપણે શું લખવાના છે, 1. તો 1 માઇનસ 1 એટલે 0. અહીંયા ba માટે ડાબી બાજુ અને જમણી બાજુ મને કેવી મળી, સમાન મળી. માટે ડાબા બરાબર જબા માટે P(1) સત્ય છે. ત્યાર પછી હું Pk માટે આપણે ધારી લેશું, ધારો કે n બરાબર k માટે સત્ય છે. આપણે આ ધારી લીધું છે કે n બરાબર k માટે સત્ય છે. માટે Pk જ્યાં n દેખાય છે ત્યાં હું શું લખી નાખું, k. અહીંયા જોજો તો ai પ્લસ ba k ની જગ્યાએ n ની જગ્યાએ શું લખી નાખવું, k ઇઝ ઇક્વલ ટુ એની કેટલી ઘાત, k ઇન્ટુ i પ્લસ n ની જગ્યાએ k એની k માઇનસ 1 ba. હું આને સમીકરણ નંબર 1 કહી દઉં, કારણ કે આનો મારે ઉપયોગ k+1 જ્યારે હું સાબિત કરીશ ત્યારે હું કરીશ, બરોબર. ચાલો હવે ત્યાર પછીનું કે n બરાબર k+1 માટે સાબિત કરતા ચાલો જેના માટે સાબિત કરો તો આની અંદર જ્યાં n દેખાય છે અહીંયા k+1 મૂકી દો, n k+1. ચાલો શું આવશે, ai પ્લસ ba આખાની કેટલી ઘાત, k+1 ઇઝ ઇક્વલ ટુ એની k+1 ઇન્ટુ i પ્લસ k+1 એની k+1 માઇનસ 1 b અને a, બરોબર. ચાલો મેં અહીંયા જ્યાં n હતા ત્યાં મેં શું મૂકી દીધા, k+1. ચાલો હવે આની ડાબી બાજુ લઈએ, ડાબા બરાબર શું આવશે, ડાબી બાજુ કઈ છે તો ai પ્લસ ba આખાની k+1. તો આને આમ લખી શકું, ai પ્લસ ba આખાની k ઇન્ટુ ai પ્લસ ba આખાની 1 ઘાત લખાય કે ન લખાય? ચલો હવે આની જગ્યાએ તમે શું કરશો, જે મેં તમને કીધું હતું કે ઉપર સમીકરણ 1 નો ઉપયોગ કરીશ. તો આની જગ્યાએ હું આ લખી શકું તો શું લખીશ, એની k ઇન્ટુ i પ્લસ k એની k માઇનસ 1 b ઇન્ટુ a. ચલો ઇન્ટુ ai પ્લસ ba હું અહીં લખીશ ફ્રોમ 1. ઇક્વેશન નંબર 1 નો મેં ઉપયોગ કર્યો છે, બરોબર. ચાલો હવે અંદર હું ગુણાકાર કરું છું, ધ્યાનથી જોજો. આનો ગુણાકાર આની સાથે કરું છું તો અહીંયા એની k+1 થઈ જાય, કારણ કે એની 1 તો હોય જ, ઇન્ટુ i એટલે i² ને i² નો એટલે i જ થશે, કારણ કે i ની ગમે એટલી ઘાત કરશો i જ થશે, બરોબર. ચલો હવે આનો ગુણાકાર આની સાથે પ્લસ k
અહીંયા એની કે ઘાત થઈ જાય કારણ કે k -1 + 1 બરોબર ઇન્ટુ બી ઇન્ટુ એ અને ઇન્ટુ આઈ. હાલો હવે આનો વારો આવ્યો, આનો ગુણાકાર આની સાથે કરો તો પ્લસ એ કે એની કે આઈ બી અને એ. હવે આનો ગુણાકાર આની સાથે કરો, ચલો તો શું આવશે કે એની કે -1 બરોબર બીનો સ્ક્વેર અને એનો સ્ક્વેર. ક્લિયર અહીંયા સુધી? હવે આ બંને પદ જો તો એની અંદરથી તમને કંઈ કોમન નીકળતું હોય એવું દેખાય છે તો કે યસ દેખાય છે. શું દેખાય છે? એક તો પહેલાં નીકળશે એની કે ઘાત, પછી નીકળશે બી, પછી આઈ અને એ નીકળશે. તો અહીંયા વચ્ચે કે અને અહીંયા વચ્ચે +1. ચલો આગળ કે એની કે -1 બી સ્ક્વેર અને એ સ્ક્વેર. ચલો હવે ત્યાર પછીનું ટર્મ છે એ અગત્યનું છે. હવે અહીંયા તમને એ બરાબર આપેલો છે તો એ સ્ક્વેર બરાબર શું થાય? એ ઇન્ટુ એ થશે. ચલો એના ઘટકો શું છે? 0 0 1 અને 0 ઇન્ટુ ગુણાકારમાં 0 0 1 અને 0. ચલો કરી નાખો જે આનો ગુણાકાર. પહેલી હાર પહેલો સ્તંભ 0 + 0, પહેલી હાર બીજો સ્તંભ 0 + 0. આ તો 0 જ છે એટલે 0 જ થશે. 0 સાથે કોઈ પણ ગુણાકાર કરો ત્યારે તો આ મને કેવો મળ્યો? શૂન્ય શ્રેણિક. શું મળ્યો? શૂન્ય શ્રેણિક. તો આની જગ્યાએ 0 પર મૂકો તો આ આખે આખું ટર્મ કેવું થઈ જશે? 0. બરોબર છે. તો = શું મળ્યું મને? એની કે +1 ઇન્ટુ આઈ પ્લસ, હવે કે +1 ને હું આગળ લખું છું ગુણાકારમાં. અહીંયા એની કે, અહીંયા બી આઈ ઇન્ટુ એ. હવે તમે જોઈ શકો છો કે આ જમણી બાજુ મળે કારણ કે પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. તો અહીંયા હું લખીશ બી એ બરાબર જબા માટે પી ઓફ કે +1 માટે સાબિત થાય છે. બરોબર. પી ઓફ 1 આપણે સાબિત કર્યું, પી ઓફ કે માટે સ્વીકારી લીધું અને પી ઓફ કે +1 જે આપણે સાબિત કરી નાખ્યું. બરોબર. મોસ્ટ ટાઈમ પી એક્ઝામ્પલ છે આ. શરૂઆતના 3 એક્ઝામ્પલ છે, મોસ્ટ ટાઈમ પી છે, ખાસ કરી નાખજો. ચલો ત્યાર પછીના દાખલાની વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 2 એમની અંદર એમાં તમને એ બરાબર કોઈ મેટ્રિક્સ આપ્યો છે 1 1 1 1 1 1 અને 1 1 1 હોય તો સાબિત કરો કે એની n ઇઝ ઇક્વલ ટુ 3 ની n -1 3 ની n -1 3 ની n -1 બધી સરખી જશે. ઘાતમાં છે 3 ની n -1 3 ની n -1 બરોબર છે. ચલો અને n બિલોંગ્સ ટુ કેપિટલ N. સેમ ટુ સેમ એ જ પ્રકારનો એક્ઝામ્પલ છે. ચલો હવે અહીંયા પહેલા સૌપ્રથમ પી ઓફ n બરાબર શું આપેલું છે તો કે એની n ઇઝ ઇક્વલ ટુ આ મેટ્રિક્સ આપેલો છે કયો 3 ની n -1 3 ની n -1 3 ની n -1. ચલો ક્લિયર. ચાલો સૌપ્રથમ હવે આપણે પી ઓફ 1 માટે સાબિત કરીશું. તો પી ઓફ 1 માટે ડાબા બરાબર n બરાબર n બરાબર 1 લેતા. ચલો ડાબા બરાબર શું થશે? ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ એની 1 ઘાત એટલે એ થઈ જશે. એની 1 ઘાત એટલે એ અને એ એટલે રકમમાં તમને શું આપેલો છે 1 1 1 1 1 1 1 1 1 બરોબર છે. ચલો ત્યાર પછી જમણી બાજુની વાત કરીએ. જમણી બાજુ એમાં n બરાબર 1 મૂકો તો શું થશે? એ 1 -1 એટલે 3 ની 0 3 ની 0 3 ની 0 અહીંયા પણ 3 ની 0 3 ની 0 3 ની 0 3 ની 0 ઘાત છે બધે બરોબર. અને કોઈ પણ ની 0 ઘાત એટલે શું આવે 1. તો હું અહીંયા આમ લખીશ 1 1 1 1 1 1 અને 1 1 1. ક્લિયર. માટે ડાબા બરાબર જબા માટે
પી ઓફ 1 માટે n બરાબર 1 માટે આપણે સત્ય છે. ત્યાર પછી ધારો કે n બરાબર k માટે સત્ય છે, આપણે આ ધારી લીધું, બરોબર છે. ચલો, તો જ્યાં 1 n દેખાય છે ત્યાં હું મૂકી દઈશ k, તો પી ઓફ k બરાબર અહીંયા મૂકી દો k, 3 ની k માઇનસ 1, 3 ની k માઇનસ 1 અને 3 ની k માઇનસ 1, 3 રેસ ટુ k માઇનસ 1, k માઇનસ 1 અને 3 રેસ ટુ k માઇનસ 1. અહીંયા પણ 3 ની k માઇનસ 1, 3 ની k માઇનસ 1. ક્લિયર અહીંયા સુધી? ચાલો, હવે આપણે આને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ત્યાર પછી હવે આપણે n બરાબર k પ્લસ 1 માટે સાબિત કરીશું, માટે સાબિત કરતા. ચાલો, તો શું આવશે? પી ઓફ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પી રેસ ટુ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ જ્યાં મને k દેખાય છે હું k પ્લસ 1 મૂકીશ, તો k પ્લસ 1 માઇનસ 1 એટલે શું થઈ જશે? k. તો અહીંયા બધી p ની k, સોરી 3 ની k એવી રીતના થશે. ચલો, હવે અહીંયા આપણે ડાબી બાજુ લઈએ, તો ડાબી બાજુ બરાબર શું છે? પી રેસ ટુ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? પી રેસ ટુ k ઇન્ટુ પી રેસ ટુ 1 લખાય, બરોબર. સોરી, p ની જગ્યાએ a છે, અહીંયા બધી a છે, a રેસ ટુ, બરોબર. હા, ચાલો, હા, બરોબર. હાલો, હવે પી રેસ ટુ k બરાબર શું છે આપણી પાસે? જે અહીંયાથી લઈએ, પી રેસ ટુ k બરાબર શું છે? 3 ની k માઇનસ 1, 3 ની k માઇનસ 1 અને 3 ની k માઇનસ 1 એ રેસ ટુ છે. અને અહીંયા પણ 3 ની k માઇનસ 1, 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 3 ની k માઇનસ 1 અને 3 ની k માઇનસ 1. ચલો, ગુણાકારમાં 1 1 અને 1, 1 1 અને 1, 1 1 અને 1. ક્લિયર અહીંયા સુધી? ચલો, હવે આનો ગુણાકાર આપણે કરવો છે, તો સૌપ્રથમ પહેલું કામ હું શું કરીશ કે આની અંદરથી હું 3 ની k માઇનસ 1 કોમન કાઢી લઉં, એટલે બહુ સરળ રહે મને. 3 ની k માઇનસ 1 કોમન નીકળી જાય તો શું વધે? 1 1 અને 1, 1 1 અને 1. અહીંયા પણ 1 1 અને 1. ચલો, અહીંયા 1 1 1, 1 1 1 અને 1 1 અને 1, બરોબર છે. ચલો, હવે આનો ગુણાકાર જો તમે બાળકો કરશો તો તમને કંઈક આન્સર આવવા મળશે. 3 3 અને 3, 3 3 3, 3 3 3, 3 3 અને 3. ગુણાકાર કરી જુઓ તો 1 પ્લસ 1 પ્લસ 1, બરોબર. તો તમને આવો આન્સર મળશે. તમે જાતે એક સ્ટેપ કરી નાખજો. હવે આને અંદર ગુણી નાખો, બરોબર, અથવા તો અંદર ગુણી નાખો તો પણ ચાલે, અથવા તો તમે આની અંદરથી એક સ્ટેપ આગળ આવી રીતના કરી શકો. 3 ની k કોમન કાઢી લો તો અંદર શું વધે? 1 1 1, 1 1 1, 1 1 અને 1. આ સ્ટેપ આપણે આવી ગયો. માટે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ, બરોબર. તો તમે નીચે લખી નાખજો, માટે પી ઓફ k પ્લસ 1 માટે પણ સત્ય છે, બરોબર. ચલો, ત્યાર પછીનો દાખલો. દાખલા નંબર 3 છે, આની જેવો જ છે અને બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. જો a બરાબર 3 1 -4 -1 હોય તો સાબિત કરો કે a ની n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2n n -4n અને 1 -2n. n એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હશે, બરોબર. ચલો,
ચલો સૌપ્રથમ પી ઓફ એન બરાબર શું આપ્યું છે એની એન ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2n અહીંયા એન અને માઇનસ 4n 1 માઇનસ 2n ક્લિયર અહીંયા સુધી. તો આપણે આ રકમમાં આપણે અહીંયા આપેલું હતું. ત્યાર પછી n બરાબર 1 લેતા n બરાબર 1 લો જી તો અહીંયા શું આવશે ડાબી બાજુ શું આવશે એની 1 ઘાત એની 1 ઘાત એટલે શું છે ઉપર એ બરાબર આપેલો જ છે કોણ 3 1 માઇનસ 4 અને 1. હાલો હવે જમણી બાજુ લ્યો જી તો એમની અંદર તમે એની જગ્યાએ 1 મૂકો તો શું આવશે એની જગ્યાએ 1 પ્લસ 2 અહીંયા 1 માઇનસ 4 ઇન્ટુ 1 અને 1 માઇનસ 2 ઇન્ટુ 1 ક્લિયર અહીંયા સુધી. ચલો તો આનું સાદું રૂપ આપો તો 3 1 માઇનસ 4 અને ચલો અહીંયા આપણે માઇનસ 1 આપેલા છે ઓકે માઇનસ 1 માટે ડાબા બરાબર જબા ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી મળી સમાન મળી. ત્યાર પછીનું કામ શું કરશું n બરાબર k માટે ધારો કે આપણે ધારી લેશું ધારો કે n બરાબર k માટે સત્ય છે ધારો કે n બરાબર k માટે સત્ય છે આપણે આ વસ્તુ ધારી લીધી તો જ્યાં n દેખાય છે ત્યાં હું k મૂકી દઈ તો શું લખીશ a ની k ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીં લખીશ ને p ઓફ k બરોબર. ચાલો રકમમાં જ્યાં n દેખાય છે ત્યાં હું શું મૂકી દઉં k અહીંયા પણ k માઇનસ 4k અને 1 માઇનસ 2k આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે મારે આગળ સમીકરણ 1 નો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. શું કરવાનું છે તો p ઓફ n બરાબર k પ્લસ 1 લેતા રેડી. ચલો હવે અહીંયા દેખાય છે ત્યાં મૂકી દો p ઓફ k પ્લસ 1 જ્યાં p ઓફ સોરી અહીંયા a ઓફ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ્યાં દેખાય છે શું k દેખાય છે સોરી n દેખાય છે અહીંયા k પ્લસ 1 મૂકી દો 1 પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટમાં k પ્લસ 1 અહીંયા k પ્લસ 1 અહીંયા સામે માઇનસ 4 ઇન્ટુ બ્રેકેટમાં k પ્લસ 1 અને અહીંયા 1 માઇનસ 2 બ્રેકેટમાં k પ્લસ 1. આનું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરાય નહીતર ચાલશે બરોબર. ચલો સૌપ્રથમ હવે આમાં ડાબી બાજુ લ્યો ડાબી બાજુ બરાબર શું આપેલી છે એની k પ્લસ 1 એની k પ્લસ 1 બરાબર શું લખાય એની k ઇન્ટુ એની 1 ક્લિયર અહીંયા સુધી. ચાલો એની k બરાબર તમને અહીંયા મેં કીધું તું સમીકરણ 1 નો ઉપયોગ કરીશ 1 પ્લસ 2k અહીંયા k માઇનસ 4k અને 1 માઇનસ 2k અને એ બરાબર શું આપને આપેલું છે 3 1 3 1 માઇનસ 4 અને માઇનસ 1 બરોબર. આનું સિમ્પ્લિફિકેશન અહીં કરી જ નાખજો તો જો આને અંદર ગુણાકાર કરી નાખું તો અહીંયા આવશે 2 2 પ્લસ 1 એટલે 3 3 પ્લસ 2k અને અહીંયા એમનો એમ k પ્લસ 1 અહીંયા શું આવશે માઇનસ 4k માઇનસ 4 બરોબર અને અહીંયા શું આવશે આની અંદર ગુણો માઇનસ 2k માઇનસ 2 1 માઇનસ 2 એટલે માઇનસ 1 તો માઇનસ 2k માઇનસ 1 આપણે એ મેળવી લઈશું બરોબર. હાલો હવે આનો અંદર ગુણાકાર કરો જી તો શું આવશે આનો ગુણાકાર 1 પ્લસ 2k સાથે કોણ 3 બરોબર અહીંયા માઇનસ 4k છે એની સાથે કોણ 1 ચાલો પાછું 1 પ્લસ 2k સાથે કોણ માઇનસ 4 બરોબર અને માઇનસ 4k સાથે કોણ માઇનસ 1. ચલો નીચે k સાથે કોણ 3 પ્લસ 1 માઇનસ 2k સાથે કોણ 1 બરોબર પાછું ફરી k સાથે કોણ માઇનસ 4 પ્લસ 1 માઇનસ 2k સાથે કોણ માઇનસ 1. ચલો એનું સાદું રૂપ આપી દો જી તો અંદર ગુણી નાખો 3 પ્લસ 6k માઇનસ 4k અહીંયા નીચે 3k પ્લસ 1 માઇનસ 2k અહીંયા માઇનસ 4 માઇનસ 4 2 ને 8k આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ 4k અહીંયા માઇનસ 4k અને અંદર ગુણી નાખો માઇનસ 1 પ્લસ 2k બરોબર. ચાલો આની બાદબાકી કરો તો શું આવશે 3 પ્લસ 2k આવી ગયું પહેલું. ચલો આની બાદબાકી કરો તો આ 3k માઇનસ 2k એટલે k પ્લસ 1 આવી ગયું. ચલો અહીંયા જોજો તો અહીંયા શું આવશે માઇનસ 8k માઇનસ 4k એટલે માઇનસ 4k માઇનસ 4 બરોબર. ચલો અહીંયા આની બાદબાકી કરો તો શું આવશે માઇનસ 2k માઇનસ 1 બરાબર કેવી બાજુ જમણી બાજુ જે સાબિત થાય છે બરોબર છે. ચાલો એટલે માટે p ઓફ 1 માટે આપણે શું કર્યું સાબિત કર્યું p ઓફ k માટે સ્વીકાર્યું અને p ઓફ k પ્લસ 1 માટે આપણે સાબિત કરી દીધું.
મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હતા 3 એ 3 ખાસ 2 2 કે 3 3 વાળા ગણી અને તૈયાર કરી નાખજો કમ્પ્લીટ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના દાખલા હતા, જેડબલઈમાં ખાસ પૂછાઈ શકે તેવા. ચલો ત્યાર પછીની રકમ છે એમાં ધ્યાન આપજો. દાખલા નંબર 4. જો એ અને બી સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB માઇનસ BA એ વિસંમિત શ્રેણિક છે. આ પ્રકારનો એક્ઝામ્પલ અગાઉ જેડબલઈમાં પૂછાઈ ગયો છે અને મારો જેડબલઈનો લેક્ચર મેં અપલોડ કરેલો છે, એમની અંદર આવા ટાઈપનો એક એક્ઝામ્પલ છે. એટલે જેડબલઈના જે પાસ્ટમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એ મેં એમાં અપલોડ કર્યા છે, ઘણા બધા લખ્યા એક્ઝામ્પલ ગણ્યા છે. એ બધા તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવે, આઈડિયા આવે કે આપણે કઈ પ્રકારે આની ચેપ્ટરમાંથી જેના દાખલા તૈયાર કરવા. ચલો અહીંયા તમને શું આપણે રકમ આપેલી છે કે એ અને બી સમમિત છે, તો સમમિત હોય તો a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b લખી શકાય. ચલો આને કહી દો સમીકરણ નંબર 1. તો હવે મારે શું કરવાનું છે તો કે AB માઇનસ BA એ સમમિત સાબિત કરવાનો છે, તો એનો ડેશ કરો. તો ચલો શું થશે, AB આખાનો ડેશ માઇનસ BA આખાનો ડેશ લખાય, બરોબર, ઇઝ ઇક્વલ ટુ. હવે આખાનો ડેશ તો અલગ અલગ થઈ જાય, યાદ કરો પરિવર્ત શ્રેણિકની વ્યાખ્યા. અહીં a ડેશ માઇનસ અહીં શું આવશે a ડેશ b ડેશ, અને b ડેશ બરાબર કોણ છે b અને a ડેશ બરાબર કોણ છે a. જો અહીંયા સમીકરણ 1 ઉપરથી માઇનસ અહીંયા a ડેશ બરાબર કોણ છે a અને b ડેશ બરાબર કોણ છે b, બરોબર ને. અને અહીંયા આપણે જાણીએ છીએ કે x માઇનસ y આખાનો ડેશ આના બરાબર શું લખાય x ડેશ માઇનસ y ડેશ, બરોબર ને. ચાલો હવે અહીંયાથી હું માઇનસ કોમન કાઢી લઉં તો શું આવે AB માઇનસ BA, અને આપણે જાણીએ છીએ શું તો કે માનો કે b ડેશ બરાબર માઇનસ b હોય, જો આનો આન્સર માઇનસ મળે તો એ કેવો વિસંમિત. આનો મતલબ કે અહીંયા મને કેવો આન્સર મળ્યો AB માઇનસ BA આખાનો ડેશ કેવો મળ્યો માઇનસ, માટે AB માઇનસ BA એ વિસંમિત શ્રેણિક છે. ક્લિયર નહીં અહીંયા સુધી? ચલો ત્યાર પછીના દાખલાની વાત કરીએ તો દાખલા નંબર 5. જો એ સમમિત અથવા વિસંમિત શ્રેણિક હોય તદુનુસાર સાબિત કરો b ડેશ એ બી સમમિત અથવા વિસંમિત શ્રેણિક છે. ચલો હવે આ એક્ઝામ્પલ રહ્યો એમની અંદર તમે જોજો ખાસ કે તમને આમાં માહિતી આપેલી છે સમમિત અને વિસંમિત અલગ અલગની. આ 3 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાઈ શકે બોર્ડની અંદર. 3 માર્ક્સમાં પૂછાય એવો એક્ઝામ્પલ છે, સારો એક્ઝામ્પલ. ચલો આનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા એ પહેલા આપણે લઈએ કે જો એ સમમિત શ્રેણિક હોય તો, સમમિત શ્રેણિક હોય તો, જો સમમિત શ્રેણિક હોય તો હું શું લખી રાખું a ડેશ બરાબર a. આ ઇક્વેશન નંબર 1. આનો ઉપયોગ કરવાનો છે અને ગણવાનું છે શું તો કે b ડેશ a b આનો ડેશ. ચલો b ડેશ a આનો ડેશ કરો તો શું આપણે અહીં લખી શકીએ, હું આમ લખી શકું b ડેશ. હવે આને ભેગા લો અને આને ભેગા લો, બરોબર. આને ઇઝ ઇક્વલ ટુ પહેલા તો અલગ કરી નાખું b ડેશ ઇન્ટુ ab, એટલે તમને ખ્યાલ આવશે, બરોબર. હવે ગુણાકારમાં ડેશનો નિયમ તમને ખબર છે શું તો કે ab આખાનો ડેશ હોય તો અલગ અલગ થઈ જાય b ડેશ અને a ડેશ થઈ જાય ને.
ચલો તો અહીંયા શું આવશે? એ બી નો ડેશ ઇન્ટુ બી ડેશ નો ડેશ, એ બી નો ડેશ એટલે બી ડેશ એ ડેશ ઇન્ટુ અહીંયા બી આવશે, બરોબર છે. ચાલો હવે તમારે એ ડેશ બરાબર શું આપને આપેલો છે? એ ડેશ બરાબર શું આપેલો છે? એ ઇન્ટુ બી. હવે આને ભેગા રાખો જો. ચલો તો બી ડેશ એ બી આના બરાબર તમને શું મળ્યું? પ્લસ એ પ્લસ જ મળ્યું ને, માટે બી ડેશ એ બી એ સમમિત છે, સમમિત શ્રેણિક છે, બરોબર. ત્યાર પછી આપણે લઈ લઈએ, જો એ વિસંમિત શ્રેણિક હોય તો, જો એ વિસંમિત શ્રેણિક હોય તો, એ વિસંમિત શ્રેણિક હોય તો એ ડેશ બરાબર શું લખાય? માઇનસ એ. રકમ આની આ જ શું? બી ડેશ એ બી ઇઝ ઇક્વલ ટુ આપણે અલગ અલગ લખી નાખીએ, બી ડેશ એ બી આખાનો ડેશ. હવે ગુણાકાર છે અલગ અલગ આપો તો આમ લખી શકું, જે બીજું હોય એ પહેલા આવી જશે અને પહેલા હોય ક્યાં જશે? બીજું, બરોબર. અહીંયા શું આવશે? બી ડેશ એ ડેશ અને અહીંયા બી. એ ડેશ બરાબર આપણે શું આપને આપેલું છે? વિસંમિત છે એટલે માઇનસ એ. માઇનસ ને આગળ લઈ લો તો શું આવશે? એ બી. તો જોજી બી ડેશ એ બી બરાબર શું મળ્યું મને? માઇનસ. માટે બી ડેશ એ બી એ વિસંમિત શ્રેણિક છે. ક્યારે વિસંમિત શ્રેણિક છે? કે જ્યારે આ માઇનસ હોય ત્યારે વિસંમિત ને પ્લસ હોય ત્યારે સંમિત, એટલે સંમિત હોય ત્યારે સંમિત મળ્યું ને વિસંમિત હોય ત્યારે વિસંમિત. ત્યાર પછી દાખલા નંબર 6 એની રકમ આપેલી છે. જો એ બરાબર 0 x x 2y y અને માઇનસ y z માઇનસ z અને પ્લસ z માટે a ડેશ a ઇઝ ઇક્વલ ટુ I, તો x y z ના મૂલ્યો શોધો. આ એક્ઝામ્પલ તમે ગણી અને મને કોમેન્ટ બોક્સની અંદર આના એક્સ વાય અને ઝેડના આન્સર દેજો, બરોબર. ત્યાર પછી દાખલા નંબર 7 જે મોસ્ટ આઈમ્પી દાખલો હું કહી શકું, JEEની અંદર ગુજકેટની અંદર તથા બોર્ડની કિંમત માટે રકમ કંઈક આવી આપેલી છે 1 2 1 1 2 1 2 0 0 0 1 2 0 2x આના ઇઝ ઇક્વલ ટુ ઓ એટલે શૂન્ય શ્રેણી, બરોબર. તો આપણે એક્સની કિંમતો મેળવવાની છે. ચલો આ પ્રકારનામાં ગુણાકાર શક્ય બનશે, કારણ કે અહીંયા હારની સંખ્યા 1 છે અને સ્તંભની સંખ્યા કેટલી છે? 3. અને અહીંયા સ્તંભની સંખ્યા કેટલી છે? 3 અને હારની સંખ્યા પણ કેટલી છે? 3. તો આ બંને સમાન હોય તો એનો ગુણાકાર શક્ય બને આપણે જાણીએ છીએ. ચલો આ બેનો ગુણાકાર પહેલા કરી નાખો. તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ, તો પહેલી હાર સાથે પહેલો સ્તંભ તો 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4 અને 1 ગુણ્યા 1 એટલે 1. ચલો આની સાથે 1 ગુણ્યા 2 એટલે 2 પ્લસ 0 પ્લસ 0, આની સાથે 0 પ્લસ 2 પ્લસ 2. ચલો ત્રીજો સ્તંભ એમને લખી નાખીએ 0 2 અને x, બરોબર. અહીંયા એમને લખી નાખીએ. ચલો હવે આનું સાદુરૂપ આપો તો શું આવશે? અહીંયા 6 2 અને 4. ચલો અહીંયા 0 2 અને x ઇઝ ઇક્વલ ટુ o. હવે અહીંયા પાછો ગુણાકાર શક્ય છે કે નહીં આપણે ચેક કરવું પડશે, બરોબર. શક્ય હશે છતાં જોઈ લઈએ. અહીંયા 1 હાર અને 3 સ્તંભ છે અને અહીંયા 3 હાર અને 1 સ્તંભ છે, બરોબર છે. ચલો હાર કેટલી છે? 3 અને સ્તંભની સંખ્યા કેટલી છે? 1. તો આપણે જોવાનું કે પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન છે, તો કે સમાન છે, તો એનો ગુણાકાર શક્ય બનશે. ચલો જે એનો ગુણાકાર કરો છે તો ગુણાકાર શું આવશે? પહેલે હાર ને પહેલો સ્તંભ,
6 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 2 એટલે 4, અને અહીંયા 4 ગુણ્યા x એટલે +4x ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક છે, એટલે હું ખાલી અત્યારે ઓ એકમાં લખી નાખું. રેડી? ચાલો સરખાવી લો. તો 4 + 4x બરાબર 0, તો x બરાબર શું મળ્યા મને? -1. ત્યાર પછીનો દાખલા નંબર 8, એ પણ હું તમને હોમવર્કની અંદર આપું છું. તો એની અંદર a બરાબર રકમ આપેલી છે 3, -1, 1 અને 2. તો સાબિત કરો કે a² -5a + 7i ઇઝ ઇક્વલ ટુ O. ચલો આ તમે રકમ લખી છે સાબિત કરજો. અને રકમ ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 9, આની જેવો જ છે, હું તમને ગણાવું છું. અહીંયા ધ્યાન આપજો. 9, એક્ઝામ્પલ નંબર 9. જો x -5 -1 અને મેટ્રિક્સ આપેલો છે અહીંયા 1 0 2 0 2 0 2 1 3, અને બીજો છે એની ગુણાકારમાં x 4 અને 1 ઇઝ ઇક્વલ ટુ O હોય તો x ની કિંમત, અહીંયા પણ x ની કિંમત જ આપણે મેળવવાની છે. ચલો ગુણાકાર મેં તમને કીધું તો અહીંયા હારની સંખ્યા 1 અને સ્તંભની સંખ્યા 3, અહીંયા પણ 3x3 છે બરોબર. તો તમને મેટ્રિક્સ મળશે, ગુણાકાર થશે. ચલો પહેલી હાર પહેલો સ્તંભ, તો આનો ગુણાકાર x સાથે 1 x, 0 સાથે 5 એટલે 0, -5 અને અહીં આવશે -2. હાલો પહેલી હાર બીજો સ્તંભ, તો 0 સાથે x 0, -5 ગુણ્યા 2 એટલે -10 અને આની સાથે 0. ચલો આની સાથે લાસ્ટ વન પહેલી હાર ત્રીજો સ્તંભ, તો શું આવશે? 2x -5 -3, એનો ગુણાકાર કોની સાથે છે પાછો? x 4 અને 1 સાથે ઇઝ ઇક્વલ ટુ O. બરોબર ને? ચાલો હવે અહીંયા સાદું રૂપ આપણે આપી દઈએ તો x -2 બરોબર -10 અને અહીંયા 2x -8 બરોબર. ચાલો x 4 અને 1 ઇઝ ઇક્વલ ટુ O. ચાલો ગુણાકાર પાછો કરી નાખો જી. તો આ પ્રમાણે જ અહીંયા થશે ગુણાકાર 1 ગુણ્યા 3 અને અહીંયા શું છે 3 ગુણ્યા 1, આ બંને કેવા છે? સમાન. બરોબર. ચાલો ગુણાકાર કરો જી. તો શું મળશે? x -2 સાથે કોનો ગુણાકાર આવશે? x પ્લસ 4 સાથે કોનો આવશે? -10 અને પ્લસ 2x -8 સાથે કોનો આવશે? 1 ઇઝ ઇક્વલ ટુ સામે એક જ લખી નાખીએ 0. બરોબર. હાલો ગુણાકાર કરો જી. તો x² -2x -40 આનો ગુણાકાર પ્લસ 28 પ્લસ 2x -8 ઇઝ ઇક્વલ ટુ O. બરોબર 0. આ તમે આનું સાદું રૂપ આપી અવયવ પાડી અને જે જવાબ આવે તમે આનો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો. બરોબર. ત્યાર પછીનો 10મો એક્ઝામ્પલ છે એ આપણે બાકી રાખશું, એ લાસ્ટમાં લઈ લેશું, કારણ કે એ ટાઈપના એક્ઝામ્પલ મેં આગળ પણ બાકી રાખેલા છે. એટલે છેલ્લી જે હું મિક્સ ટાઈપ લઈશ એની અંદર આ બધા પ્રકારના જે બાકી રાખ્યા છે બધા એક્ઝામ્પલ આપણે લઈ લેશું. અગિયારમો દાખલો. જો x 1 2 3 4 5 6 બહુ સારો મોસ્ટ એમપી એક્ઝામ્પલ ગણાયા. -7 2 -8 અને 4 -9 અને 6 હોય તો x ની કિંમત મેળવવાની છે. હોય તો x ની કિંમત મેળવો. હવે પહેલી વાત એ કે અહીંયા ડાબી બાજુનો મેટ્રિક્સ છે એ તમને કેવો આપ્યો છે કે જેની અંદર 2 હાર ને 3 સ્તંભ છે. તો આપણે અહીં લખશું. અહીંયા પણ 2 હાર ને 3 સ્તંભ છે. તો આ મેટ્રિક્સ આપણે કેવો લેવાનો ધ્યાન રાખજો. અહીંયા
સોલ્યુશન એનું અહીં ડાબી બાજુના શ્રેણિકની કક્ષા 2x3 છે. તો મારે અહીંયા એવો ગુણાકાર કરવો પડે કે જેની કક્ષા 2x3 આવે. બરોબર છે. તો જો અહીંયા આના સ્તંભની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા જે હું મેટ્રિક્સ લઈશ ધ્યાન રાખજો. બરોબર. એમાં મારે આની હારની સંખ્યા 2 છે. તો અહીંયા સ્તંભની સંખ્યા 2 હોવી જોઈએ. ક્લિયર? સમજાય છે હું શું કહું છું? આનો ગુણાકાર મારે કરવો છે તો આને હારની સંખ્યા કેટલી છે? 2. તો આ બાજુનો આગળના સ્તંભની સંખ્યા 2 હોવી જોઈએ. ચાલો હવે અહીંયા આ મેટ્રિક્સ કેવો છે? આ હવે ઇક્વલ ટુ ક્યારે બને 2? તો કે આનો ગુણાકાર 2x3 થવો જોઈએ. સમજાય છે? આનો ગુણાકાર કેવો થવો જોઈએ? 2x3. બરોબર છે. ચલો તો આ પાછળનો હવે જે નવો મેટ્રિક્સ મળશે એનો મને એક ઘટક મળી ગયો 3. તો આગળ શું આવવો જોઈએ? 2. તો અહીંયા શું આવશે? 2. હજી એક વાર જો અહીંયા 2x3 છે એટલે આ બેનો ગુણાકાર મારે 2x3 થવો જોઈએ. બરોબર. આનો અહીંયા 2x3 છે એટલે આનો ગુણાકાર શું થવો જોઈએ? 2x3. હવે આ ગુણાકાર ક્યારે શક્ય બને? કે બીજા મેટ્રિક્સ છે એના હારની સંખ્યા જોવાની. અહીંયા હારની સંખ્યા કેટલી છે? 2. તો આગળ જે હું મેટ્રિક્સ ધારીશ એની અંદર સ્તંભની સંખ્યા 2 હશે. શું છે? સ્તંભની સંખ્યા 2 છે. એટલે મેં સ્તંભની સંખ્યા કેટલી ધારી લીધી? 2. બરોબર. હવે જો કે મારે અહીંયા 3 લાવવો છે તો હવે અહીંયા 3 મળી ગયો મને. ગુણાકારનો નિયમ આપણે જાણીએ જ છીએ ને. શું જાણીએ છીએ? કે p m ક્રોસ n ઇઝ ઇક્વલ ટુ n ક્રોસ p હોય. જો આ બંને સમાન હોય તો નવો મેટ્રિક્સ મળે એની કક્ષા કોણ મળે? m ક્રોસ p મળે ને. તો મને આ એક બાજુ 3 મળી ગયો તો આગળ મારે શું લખવું પડે? તો કે 3 મળી ગયો તો મારે 2 લખવું પડે. ક્લિયર અહીંયા સુધી? ચાલો છે. આથી x ની કક્ષા કઈ થશે? 2x2. બસ આ જ વસ્તુ તમારે સમજવાની હતી. તો x બરાબર આપણે ધારી લેશું a b c અને d. બરોબર. હવે આની સાથે ગુણાકાર કરી નાખીએ અને મૂકી દઈએ. x બરાબર a b c અને d. એનો ગુણાકાર કોની સાથે? 1 2 3 4 5 6 ઇઝ ઇક્વલ ટુ 7 -7 2 -8 અને 4 -9 અને 6. બરોબર. આનો ગુણાકાર કરી અને મને જે આન્સર મળે a b c અને d એ કોમેન્ટ બોક્સની અંદર આનો આન્સર તમે લખજો. ચલો સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ. બરોબર છે. અને ત્યાર પછી છે એમસીક્યુ ટાઈપ છે અને એમસીક્યુ બધા આપણે લાસ્ટમાં લઈ લેશું. આમ પણ બાકી જ છે આગળના એમસીક્યુ. બારમો દાખલો. આ પણ JEE માટે ખૂબ જ અગત્યનો દાખલો છે. જો a અને b એ સમાન કક્ષાના એવા ચોરસ શ્રેણિકો છે, શ્રેણિકો હોય કે જેથી AB બરાબર BA થાય તો ગાણિતીય અનુમાન ના સિદ્ધાંતથી સાબિત કરો કે AB ની n ઇઝ ઇક્વલ ટુ B ની n ઇન્ટુ A. વધુમાં સાબિત કરો પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે AB આખાની n ઇઝ ઇક્વલ ટુ A ની n B ની n. ચાલો અહીં ધ્યાન આપજો. સૌપ્રથમ તો આપણે શું કરશું કે અહીં તમને આપણે આપેલું છે શું અહીંયા સુધી પહેલા સાબિત કરીએ કે P ઓફ પહેલા તો અહીં આપેલું છે કે અહીં
એ બી બરાબર બી આપને આપેલું છે એની મદદથી સાબિત કરવાનું. આને ઇક્વેશન 1 જ આપી દઈએ અત્યારે. ચલો તો પી ઓફ એન બરાબર શું આપેલું છે? પી ઓફ એન તો કે એ બી ની એન ઇઝ ઇક્વલ ટુ બી ની એન ઇન્ટુ એ. સોરી, રકમમાં મિસ્ટેક લાગે છે, જોઈ લો એક મિનિટ. ઓકે, બરોબર જ છે. એ બી ની એન અને બી ની એન બી ની માથે જ ઘાત છે. રેડી? ચલો એન બરાબર કે લેતા, એન બરાબર 1 લેતા. ચલો આની અંદર એન બરાબર 1 લ્યો તો પી ઓફ 1 એટલે ડાબી બાજુ લઈશું ને આપણે પહેલા. આની અંદર ડાબી બાજુ લ્યો તો ડાબી બાજુ બરાબર પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ બી ની 1 બરોબર છે અને એ બી ની 1. હવે જમણી બાજુ લઈએ, જમણી બાજુ બરાબર શું થશે? પી ઓફ 1 અહીંયા જ મૂકી દો તો શું આવશે? બી ની 1 ઇન્ટુ એ. આના બરાબર શું થાય? એ બી. અને આના બરાબર શું થાય? બી એ. પણ તમને સમીકરણ 1 ઉપરથી તમે કહી શકો કે આના બરાબર શું લખી શકું? એ બી. માટે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે? સમાન છે. ડાબા બરાબર જબા, માટે પી ઓફ 1 સત્ય છે. ચાલો હવે પી ઓફ કે માટે ધારી લઈએ. ધારો કે પી ઓફ એન બરાબર કે માટે સત્ય છે. ધારો કે એન બરાબર કે માટે સત્ય છે. આપણે આ ધારી લીધું, બરોબર છે. ચાલો મૂકી દઈએ. તો અહીંયા કે જ્યાં શું લખીશું? એ બી ની કે ઇઝ ઇક્વલ ટુ બી ની કે ઇન્ટુ એ. આને સમીકરણ નંબર 2 કહેશું. આનો ઉપયોગ કરીશું. રેડી? હું ચાલો હવે એન બરાબર કે પ્લસ 1 લેતા. ચલો મૂકી દો તો પી ઓફ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? ચલો આની અંદર મૂકવાના છે ને, તો શું આવશે? અહીંયા આ રહ્યું એ બી ની કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ બી ની કે પ્લસ 1 ઇન્ટુ એ. ચલો ડાબી બાજુ બોલો જ્યાંની તો એ બી ની કે પ્લસ 1. ચલો અલગ અલગ આપી દો તો શું થાય છે? એ બી ની કે ઇન્ટુ બી લખાય. ક્લિયર અહીંયા સુધી? બરોબર છે. હવે હું એક કામ કરીશ, મારે મેળવવાનું છે શું? એ જોઈ લો તમે. મારે મેળવવાનું છે એવું આવું એક ટર્મ નીચે લખી નાખું કે બી ની કે પ્લસ 1 ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ આમ સોરી ઇન્ટુ એ છે, ઇન્ટુ એ બી ની કે ઇન્ટુ બી ઇન્ટુ એ. આવી રીતના હું સાબિત કરી દઉં, બરોબર, તો મારો આન્સર આવી જાય. બરોબર ને? ચાલો ઇઝ ઇક્વલ ટુ હવે આમાં તમે જો તો કે આના બરાબર શું લખાય? એના બરાબર શું લખાય? તો કે બી ની કે ઇન્ટુ એ લખાય. બી ની કે ઇન્ટુ એ લખાય ઇન્ટુ આપણે ક્યાંક મિસ્ટેક કરી દઈએ, એક મિનિટ. એ બી ની કે પ્લસ 1 બરોબર છે. અહીંયા એ બી ની કે ઇન્ટુ બી. હવે નીચેથી આપણે લઈએ તો બી ની કે પ્લસ 1 ઇન્ટુ એ. તો આને શું લખાય? બી ની કે ઇન્ટુ બી ઇન્ટુ એ. બરોબર છે. ચાલો ત્યાર પછી અહીંયા હવે હા બરોબર છે. હવે આના બરાબર શું લખાય? એ બી લખાય. આડાવડા થઈ શકે. બરોબર છે. અહીંયા સમીકરણ 1 ઉપરથી તો બી ની કે ઇન્ટુ હું આને એ બી લખી શકું. અને હવે અહીંયા બી ની કે હવે આના બરાબર તમે શું લખો? મેં રાઉન્ડ કર્યા એના બરાબર શું લખાય? જોજે અહીંયા રાઉન્ડ કર્યા એના બરાબર શું લખાય? એ રાઉન્ડ કર્યા એના બરાબર લખશું આપણે એ બી ની કે બરાબર શું લખાય? બી ની કે ઇન્ટુ એ ઇન્ટુ બી લખાય ને. રાઉન્ડ કર્યો એના ઉપર એના બરાબર અહીંયા સમીકરણ ઇક્વેશન નંબર 2 બરાબર. રાઉન્ડ કર્યો એના બરાબર મેં શું લખ્યું? બી ની કે ઇન્ટુ એ. જે આવી ગયું નીચેનું ટર્મ. બરાબર છે. બીજી ઇક્વલ ટુ જમણી બાજુ. બરાબર. મેં થોડોક એક્ઝામ્પલ ઉપરથી ને થોડોક એક્ઝામ્પલ નીચેથી ગણ્યો એટલે સરળ પડે. હજી એક વાર મેં ડાબી બાજુ લીધી અને અલગ અલગ કરી નાખ્યા તો બી ની કે ઇન્ટુ બી લખાય. બરોબર છે. ચલો આ રાઉન્ડ કર્યો એના બરાબર સમીકરણ 1 પરથી બી ની એ બી ની કે બરાબર શું લખાય? બી ની કે ઇન્ટુ એ લખાય ને. બી ની કે ઇન્ટુ એ. હવે નીચેથી ઉપાડ્યું મેં અહીંયા આ બાજુ લાવી છે આપણે. બરોબર. તો એને અલગ અલગ આપી દીધા. પછી ઉપર અને પછી આગળ મેં ઇક્વેશન નંબર 1 નો ઉપયોગ કર્યો અહીંયા. ઇક્વેશન નંબર 1 રેડી. હાલો હવે મારે પછી શું કરવાનું છે કે હવે મારે આનો પણ ઉપયોગ કરીશ હું અને હું આ મેળવીશ. આનો પણ ઉપયોગ કરી અને આ મેળવીશ. એ તમે જાતે એક્ઝામ્પલ ગણી નાખજો. ક્લિયર અહીંયા સુધી? ચલો તો અહીંયા આપણો આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. હવે પછીની જે એમસીક્યુ અને મિક્સ દાખલા વધ્યા છે એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય સ્વામિનારાયણ.